અને મારા શરીરની અંદર જે પવન કઈ માતા મેળી માતાનો આવે છે ને એ ખબર નહીં પડતી. પહેલાં વર્ષ પહેલાં આવેલો, તમે કુળદેવીની ઓળખાણ મારી કારકા માતા બતાડેલી અને સારું ઘરમાં છે અને દીકરો બી છે મને આલેલો માતાએ. અને પ્લસ કે મારી ઘરમાં સારું થઈ ગયું બધી રીતે, કારકા માતા અને હર્ષદી માતા અને મેરડી માતા. હવે તમારા જે જૂના સમયમાં 4 ભાઈ હતા, આ હવે 4 ભાઈ માડી સાચું. એ 4 ભાઈમાંથી એક ભાઈની વસ્તી નથી, એટલે મુખ્ય તમારા 3 ભાઈ કહેવાય. બરોબર. હવે એમાંથી જે 3 ભાઈ ખરા ને, હવે એ આ ચોથાની જે વસ્તી કહેવાય, એનું જે જમીન કહેવાય ને, એનો હા હક આ 3 ભાઈ લઈ લીધો. સાચું મળી. હવે આ 3 ભાઈએ જે હક લીધો ને, એમાં જે મશાની મેળીમાં ખરા, એ આ પિતૃનો હક લેવા આવ્યા છે. હું આણંદ જિલ્લામાંથી આવું છું. મારી ગામ હળગુડ. પહેલાં વર્ષ પહેલાં આવેલો, તમે કુળદેવીની ઓળખાણ મારી કારકા માતા બતાડેલી અને સારું ઘરમાં છે અને દીકરો બી છે મને આલેલો માતાએ. અને પ્લસ કે મારી ઘરમાં સારું થઈ ગયું બધી રીતે, કારકા માતા અને હર્ષદી માતા અને મેરડી માતા ગામમાંથી લાઈન મેં બેસાડ્યા છે જૂના ઘેરથી માડી. તો એ રાજી છે કે નહીં એ ખબર નહીં માડી. અને બીજો પ્રશ્ન એ છે કે મારા લગ્ન થયા ને પછી લગભગ બધા આમ દુશ્મન થાય, મારા આમ દુશ્મન લાગતા હોય ને એવું લાગે છે બધા. મારે ભાઈ બંધ દોસ્તા કાકા કુટુંબ એ શું છે ને એ ખબર નહીં પડતી. જે બી મારો દોસ્ત બને ઘેર આવે બધા દુશ્મન થઈ જાય છે. અને બીજું કે જે આગળ અમે રહીએ છીએ ત્યાં કોઈ ભૂમિનું દેવ છે શું છે કંઈ ખબર નહીં પડતી. બીજું બસ મારી આટલું જ હતું ખાલી. જો એક કામ કર તું, હવે તું છે ને એક કામ કરજે, મંગળવારના ઉપવાસ ચાલુ કરી દે. મંગળવારના એક ટાઈમ જમીને કરવાના, સલંગ કરવાના, મંગળદેવના નામ ઉપર કરજે, બરાબર? અને મંગળદેવનું સમાધાન કરજે. બીજું કે તમારી જે જગ્યા ખરી ને, એ હા જગ્યાના મુખ્ય દેવ તો હોય જ, એટલા માટે તમારે એ જગ્યાના દેવને ખાસ જમાડી લેવા, બરાબર? અને તમારી દેવી શક્તિને છે ને તમે જેટલી વધારે ભક્તિ કરશો ને એટલું સારું છે હમણાં હાલ. અને મારી કે બીજું કે જે ઉગતા પોણની મેલડી છે ને તમે બતાડેલા એ બી બેસાડ્યા છે દાદીના. અને મારા શરીરની અંદર જે પવન કઈ માતા મેલડી માતાનો આવે છે ને એ ખબર નહીં પડતી. એ મસાની મેળીમાંનો, એ હા વાંધો ઉગતાની મેળીમાં નહીં, એ મસાની મેળીમાં છે. એ કઈ કે તારી જ પેઢીની છે. હવે આ જે મશાની મેળીમાં ખરા ને, તમે માત્ર ને માત્ર એને અપનાવી લો. અમારી એનું સપનું મને આવે છે અને સવાર પડતા હું ઓટોમેટિક હું ઊંઘમાંથી જાગી બી જાઉં આ છું. જે મશાની મેળીમાં છે ને, એ મુખ્ય છે ને તારું કોઈની સાથે બનવા નહીં દે. એટલા માટે એને અપનાવીશ ને હા તો એમાં તને શાંતિ મળી જશે. એવું છે. તો તું આને અપનાવશે, રાજી કર, ચોખ્ખું એટલે કે પવિત્ર નિવેદ જમાડ, એટલે કે એને શાંતિ થઈ જશે. અને મારી કે કારકા માતાને તમે જે રસ્તો બતાડ્યો માતાને બેસાડે, માતા રાજી છે કરીને કારકા માતાનું કોઈ ખોન પણ નિવેદ? જો તમારી દેવી શક્તિ રાજી જ છે, આમાં અને ખાલી માત્ર ને માત્ર તમે જે દેવી શક્તિનું મેં સમાધાન બતાવ્યું હોય ને એને માત્ર ને માત્ર જમાડજો તમારી યથાશક્તિ પ્રમાણે, બરાબર? બરોબર. આટલું કરો. અને હવે તમારા જે જૂના સમયમાં જે વડીલો ખરા ને, આમાં હવે તારે છે ને એ જાણકારી મેળવી લાવવી પડશે જમીનની. આ જમીનની ખબર છે મને. તને ખબર છે? હા ખબર છે. આ મશાની મેળીમાંનું એવું કેવું છે કે એમાંથી જે અડધો ભાગ ખરો ને હા એ પિતૃનો છે. એટલે કે જે નિર્વસ પિતૃ હોય ને, આમાં કે જેની કોઈ વસ્તી ના હોય, તો એમનો અડધો ભાગ છે. હવે તારે છે ને આની જાણકારી ક્યાંથી મળશે? કે તારા ઘર પરિવાર કે તારા કુટુંબથી જ ક્યાં મળશે. મને મળી? તમે કહેતા હો તો હું કહું આખી જાણકારી. જો આ તમારા પિતૃની જે જાણકારી ખરી ને એને ખાસ મેળવી લાવ. છે મારી જોડ માડી છે ભેટાસી ગામની. અમે મૂળ ભેટાસીના છે. પછી અડાસ આવ્યા ને અડાસથી આરગુડ ગામમાં રહેવા આવ્યા. અડાસમાં બી જમીન છે અને ભેટાસીમાં જમીન છે અમારી. હવે તે જે તમારા જૂના વડીલોના જે ભાઈઓ ખરા ને, હા હવે ભાઈઓમાં તમારા એક પિતૃ બન્યા છે. હવે તમારા જે જૂના સમયમાં 4 ભાઈ હતા, આ હવે 4 ભાઈ માડી સાચું. એ 4 ભાઈમાંથી એક ભાઈની વસ્તી નથી, એટલે મુખ્ય તમારા 3 ભાઈ કહેવાય. બરોબર. હવે એમાંથી જે 3 ભાઈ ખરા ને, હવે એ આ ચોથાની જે વસ્તી કહેવાય, એનું જે જમીન કહેવાય ને, એનો હા હક આ 3 ભાઈ લઈ લીધો. સાચું મળી. હવે આ 3 ભાઈએ જે હક લીધો ને, એમાં જે મશાની મેળીમાં ખરા, એ આ પિતૃનો હક લેવા આવ્યા છે.
સમજ પડી તને? સમજ પડી મામા. એટલા માટે તમારી જે મશાની મેળીમાં છે, તમારા જે પિતૃ છે, હા એને અપનાવી લો ને આનો ન્યાય કરવો પડશે. એનો ન્યાય માડી શું કરું? એને જગ્યા આપવી પડે. એ જમીનની જે જગ્યા ખરી ને, હામાં. જે અડધો ભાગ જે માંગે છે, હામાં. જે કહેવાય કે નીચાણવાળો ભાગ છે થોડો, અને અડધો ભાગ છે એનો, હામાં. તો એ માંગે છે આ. કોને? મશાની મેળીમાં. જો તમે એનું એ આપી દેશો તો તમને શાંતિ મળી જશે. હવે તમારા કોઈ વડીલ ખરા? વડીલ એ માને ખરા દેવી શક્તિમાં? માણે પણ બધું કાકા કુટુંબ વેર વિખેર થઈ ગયેલું છે આની મય નાની મય. એટલા માટે આજે ન્યાય કરવો ને એ થોડો મુશ્કેલ છે તમારા માટે. એટલા માટે હમણાં એક કામ કરજે. હા. હમણાં મશાની મેળીમાં ને પિતૃ દેવતાને અપનાવી લે. હામાં. બરાબર. અને એના નામ ઉપર પુણ્ય ચાલુ કરી દે પશુ પક્ષી પ્રાણીઓને. હામાં. અને આ જે જમીનની વાત છે માં. એ તું વાત કર તારા ઘરમાં, તારા વડીલોમાં. બરાબર. જે પણ કંઈ હોય તો આની મુખ્ય છે ને તપાસ કરો, એ જગ્યા શોધો અને જગ્યાનો ન્યાય કરવો. એ જગ્યા મારી અમાર અડાસ ગામમાં છે. એ આગળ કોઈ ખેડતું બેડતું કંઈ નહીં. એ ઓલરેડી એવી જ પડી રહી છે જગ્યા. ખાડો છે મળી. એ તમારા માલિકીને લાગે જગ્યા? શુંમાં? એ જગ્યા કોની છે એ હમણાં જગ્યા હાલ? એ અમે ત્યાં આગળ કોઈ જતું નહીં કશું નહીં ને ત્યાંના જે દાદા છે ને અમાર, એ એમને બધું સોંપી દીધેલું મારા દાદા લોકોએ. અને પછી રામદેવજીને ભગવાનની ગાદી લઈને અહીં આવતા રહેલા બધા. એ માલિકીમાં દાદાને લોકો જોડ છે. મારા જ દાદા હાલ આગળ. પણ અમારે લેવું કાશું ખાવું નહીં ને એમને બધું સોંપી દીધેલું દાદા લોકોએ. જમીન બમીન ઘર બાર બધું હયાતમાં છે ને. માં હયાતમાં છે દાદાને તે. એટલા માટે એક કામ કરજે, હામાં. તારા ઘર પરિવારને મનાવજે, હમ. તારા વડીલોને મનાવજે ને એકવાર સાથે લઈને આવજે, જેથી મને સમજાવતા ફાવે. વાંધો નહીં બા. બરાબર. જો જે પિતૃનો જે હક કહેવાય ને, હામાં. જે જગ્યા એ એમને આપવી પડે. તો એ જગ્યા ખરી ને પિતૃની, હામાં. તો એમાં તમે છે ને એક એવું કંઈ બનાવો કે જેમાં પશુ પક્ષીની સેવા થઈ શકે. માં. બરાબર. એમાં જેટલું બને એટલું અન્ન અને જલ તમે અર્પણ કરો પિતૃના નામ પર તો પણ ચાલે. પણ જો આ જમીનની જગ્યા તો તમારે કરવી જ પડશે, તો જ એનું સમાધાન થાય. આ મારી એક પ્રશ્ન છે કે જમીનની જગ્યા જે આરગુડ ગામમાં રહું છું ત્યાં આગળ કરવી પડશે કે જૂના ઘેર કરવી પડશે? તમારી જે પિતૃની જે હક અધિકાર લાગે ને, હા. જૂના ઘરવાળી નહીં, જે તમારા પિતૃનો હક અધિકાર લાગે એ જગ્યા ઉપર જ થશે. પણ મારી ત્યાં આગળ તો જઈશ ને તો વઢવાડ ઝઘડો થશે. કેમ કે અમારે એકવાર આવું બધું થઈ ચૂકેલું છે. ધારિયા લાકડે ઉડેલી છે ત્યાં આગળ. તો પેસવા નહીં દેતા. અમને એક કામ તો કર, હામાં. તમારી મશાની મેળીમાં ને પિતૃ દેવતાને ખાલી અપનાવી તો લો. હા અપનાવી લઉં મારી. પછી ધીમે ધીમે એનું સમાધાન થશે. હા મળી. તમારે તમારી મશાની મેળીમાં ને પિતૃ દેવતાને જ પ્રાર્થના કરું, જેથી એ હક અને ન્યાય કરાવે. પણ ઘરમાં ખાલી જાણ કરવી એ તમારી જવાબદારી છે. હા માં કરી દઈશ એમ. ભલે. ભલે. આ કુળદેવીને આગળ રાખીને જ કરવું ને આ બધું? તમારી કુલદેવીની પહેલા રજા લો, ત્યાર પછી મશાની મેળીમાં ને પિતૃ દેવતાને બેસાડો. રામ મળી રામ. ભલે.